વિનાશક ભૂકંપ બાદ કચ્છના પાટનગર ભુજ શહેરના ચૌતરફો વિકાસ થયો છે। 55 કિલોમીટર સુધીના ઘેરાવામાં વિસ્તરેલું ભુજ શહેર હવે મહાનગર બનવા થનગની રહ્યું છે। છેલ્લા અઢી દાયકામાં થયેલા વિકાસની સાથે ભુજની ઐતિહાસિક ધરોહર સમાન જળ વ્યવસ્થાની ઘોર ખોદી નાખવામાં આવી છે। તળાવોનું શહેર ગણાતા ભુજમાં હવે જુજજ જળ સ્થાનો બચ્યા છે। તેમના અસ્તિત્વ પર પણ હવે જોખમ મંડરાઈ રહ્યું છે। વિકાસની આંધળી દોટમાં પરંપરાગત જળ સંગ્રહ સ્થાનો અને કુદરતી પાણીના માર્ગ અવરોધાયા છે। નગરપાલિકા સહિત જવાબદાર તંત્રોની ઉદાસીનતાના પગલે પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભુજમાં રાજાશાહી વખતના પાણીના કુદરતી વહેણો પર પાકા બાંધકામો ચણાઈ ગયા છે। નાલાઓ પર દબાણકારોએ પેશકદમી કરી દેતા પાણીનો કુદરતી માર્ગ અવરોધાયો છે। દબાણકારોના પાપે દર વર્ષે ચોમાસા વખતે ભુજના જુદા જુદા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા ઊભી થાય છે। કેટલાક વિસ્તારોમાં દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે। દર વર્ષે ચોમાસા પૂર્વે અને વરસાદ દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના કુદરતી વહેણને ખુલ્લા કરવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી તેવો આક્ષેપ વિપક્ષી નગર સેવકો પણ કરી રહ્યા છે। ભુજની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ શરૂ થયું હતું। તે દિવસોમાં તળેટીમાં વસવાટ કરતા ગરીબ શ્રમજીવી પરિવારોને પ્રાકસર તળાવમાં ખસેડવામાં આવ્યા હતા। સાથે જ ભૂકંપ વખતેના કાટમાળને પણ તળાવમાં ખડકી દઈ તળાવનું પુરાણ કરી દેવાયું હતું। તળાવ પુરાઈ જતા દર વર્ષે ચોમાસામાં આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાય છે। વિપક્ષી નગર સેવકોના જણાવ્યા અનુસાર આશાપુરા નગરમાં આવેલ તળાવ પણ તંત્રની લાપરવાહીનો ભોગ બન્યું છે। બ્રિજ પરથી પાણી રિટર્ન આવે છે, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી। કચ્છના સાંસદ, વહીવટી તંત્ર અને રેલવેના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। પાણીના વહેણ પર થયેલા દબાણો દિન પ્રતિદિન વધી રહ્યા છે। જો તંત્ર દ્વારા લગામ કસવામાં નહીં આવે તો આવનાર વર્ષોમાં સામાન્ય વરસાદમાં જ ભુજમાં જળ હોનારત સર્જાઈ શકે છે। વિપક્ષ દ્વારા વર્ષ 2011થી સતત ભુજ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, ભુજ પ્રાંત અધિકારી, ધારાસભ્યોને રજૂઆત કરાવવામાં આવી છે। ભૂકંપ બાદ થયેલા નવસર્જનમાં તળાવો, નાલાઓના ભોગ લેવાઈ ગયા છે। છેલ્લા 30 વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ભુજની પ્રજાએ મૂકેલા વિશ્વાસના બદલા શાસકોએ શહેરીજનોને માત્ર સમસ્યાઓ જ આપી છે તેવો આક્ષેપ વિપક્ષી નગર સેવકો અને રહેવાસીઓ કરી રહ્યા છે। અમે પાણીના વહેણો માટેનું દબાણ સતત 2011થી લડી રહ્યા છીએ। વારંવાર જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરી છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વધુ પડતા દબાણો જાણી જોઈ અને ભુજ શહેરની પ્રજા કેમ હેરાન થાય એના માટે થતા હોય અમને એવું લાગી રહ્યું છે। હાલે તમે જોયું કે ભૂકંપ પછી ભુજ શહેરમાં રસ્તા પહોળા થયા અને જે લોકો બિનખેતી જમીનો કરાવી, જેની જમીનમાં જે ઘટાડો આવ્યો એ પણ નાલા બાજુ વધારો કરી અને નાલામાં દબાણ કર્યું અને પોતાનો જમીન પૂરી કરી। બિનખેતીમાં પણ ટેબલો ઉપર જે બિનખેતી થઈ છે એ પણ ખોટી છે। આવી જ રીતે તમે અત્યારે પ્રાગસર તળાવ જોયું। આ તળાવ જેની મેટર હાઈકોર્ટમાં ચાલુમાં છે, પણ આ તળાવ ભૂકંપ પછી જે કાંઠમાળ ભુજ શહેરમાંથી ઉપડ્યું ત્યાં નાખીને આ તળાવ આખો પ્રાગસર તળાવ પૂરી દેવામાં આવ્યું। એની અંદર પણ ભુજિયા તળેટીના જે દબાણો હતા તેમને ઉहाँથી ઉઠાડી સમૃદ્ધિ વન બનતું હતું એમને પણ આ લોકોએ અહીંયા બેસાડ્યા પ્રાગસર તળાવમાં। તો ખરેખર આજે જોવા જઈએ તો આ ભુજ શહેરમાં તળાવ નસ્ત નાબૂદ કેમ થાય। અને અત્યારે તમે આશાપુરા નગરનો પણ જે તળાવ જોયું એ તળાવ પણ અત્યારે ગટરથી ભરાયેલો છે। આશાપુરા બ્રિજ તમે જોયું કે એમાં પણ આજની તારીખમાં પાણી ભરેલો છે અને પાણી સામેથી રિટર્ન આવે છે। રેલવેને પણ કેટલા વખત અમે જાણ કરી, રેલવે કાંઈ નથી કરતી। સાંસદને પણ લેખિતમાં આપ્યું છે કે આ બ્રિજમાંથી પાણી નીકળે અને લોકોનો રસ્તો ચાલુ થાય, પણ આજ દિવસ સુધી આ લોકોના પેટનું પાણી પણ નથી હાલતું। આવી જ્યારે પરિસ્થિતિમાં આ વહીવટી તંત્ર પણ સૂતો છે, માત્ર ને માત્ર વાવાઈ કરી અને દબાણો હટશે ને આમ થશે ને તેમ થશે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને ખરેખર નિર્દોષ લોકોના દબાણો તોડવામાં આવે છે। જે ખરેખર દબાણો પાણીના વહેણો ઉપર છે, જે તળાવ પુરાઈ ગયા છે એ ખોલવાની જરૂર છે, જેથી કરી ભુજ શહેરમાં ભવિષ્યમાં પણ પાણીનો સંગ્રહ થઈ શકે। આવી જ્યારે પરિસ્થિતિ હોય અને આ નગરપાલિકાનો પેટનો પાણી પણ ના હાલતું હોય તો એક દુઃખ બાબત છે।